ભાવનગર શહેરના સેન્ટ્રલ ફોર્ટ ખાતે ડ્રોન એટેક કરવામાં આવ્યો। ભાવનગર શહેરમાં આજરોજ ઓપરેશન સિંદૂરને લઈને ફરી એક વખત મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં ભાવનગર શહેરમાં આવેલ સેન્ટ્રલ ફોર્ટ ખાતે ડ્રોન એટેક કરવામાં આવ્યું હતું, જે અંગેની પ્રાથમિક માહિતી મળતા જ ભાવનગર ફાયર ટીમ, પોલીસ ટીમ તેમજ ઇમરજન્સી મેડિકલ વાન સહિત બચાવ ટુકડીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી અને તાત્કાલિક થયેલ ડ્રોન એટેક સ્થળે ફાયર ટીમ દ્વારા પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો। મેડિકલ અને ફાયર ટીમ દ્વારા ઇજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી અંદાજિત 17 જેટલા લોકોને સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ત્યારે ડ્રોન એટેકમાં 4 જેટલા લોકોના મૃત્યુ થયા હતા, ત્યારે પોલીસ અને બચાવ ટુકડીઓ દ્વારા અંદાજિત 32 જેટલા લોકોને ગભરામણ અને ડરી જતા તાત્કાલિક તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ભાવનગરમાં આજરોજ ભાવનગરની પોલીસ ટીમ તેમજ ફાયર વિભાગ સહિતની બચાવ ટુકડીઓ દ્વારા આ મોક ડ્રીલને સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી। અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર।